નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સમા મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલા મહિલાઓ પર પોલીસે દમન ગુજારી હોવાના મામલે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે આપ્યા તપાસના આદેશ. વડોદરામાં પોલીસ દ્વારા પાણીની માંગ કરનાર મહિલાઓ પર દમન ગુજારવામાં આવ્યું હોવાનો મામલો. પાણીની પોકાર સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી હતી. મંગળવારની ઘટના. સમગ્ર મામલે પોલીસ વિરુદ્ધ કરશે તપાસ. વડોદરા શહેરના સમા મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલી મહિલાઓ પર પોલીસે દમન ગુજાર્યું હોવાનો મામલો આવ્યો હતો સામે. વૃદ્ધોને પણ ના છોડી ન હતી, જેને લઈને મચી હતી ચકચાર. સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ આવ્યા એક્શન મોડમાં. પાણીની માંગ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી. પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે જાહેર માર્ગ પર પકડદાવ જેવો ખેલ પણ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનરે આપ્યા હતા તપાસના આદેશ. કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક મહિલાઓ કરી રહી હતી વિરોધ પ્રદર્શન. અચાનક પ્રદર્શનકારી મહિલાનું ટોળું રેલી કાઢવાનો પ્રયાસ કરતા પોલીસ આવી હતી એક્શનમાં. પીવાના પાણીની માંગ સાથે પગપાળા રેલી કરવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવી 10 કરતાં વધુ સ્થાનિક મહિલાઓની કરી હતી અટકાયત. પોલીસ કાર્યવાહીને લઈને લોકોમાં હતો રોષ. મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. ભર ઉનાળે પીવાના પાણીની મુશ્કેલીઓનો સામનો કરી રહેલી મહિલાઓ રસ્તા પર આવતા જ પોલીસ દોડી આવી હતી. મહિલાઓની કરી હતી અટકાયત. ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓએ રસ્તા પર ઉતરી કર્યો હતો વિરોધ. મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી. પોલીસની કાર્યવાહીને લઈને સ્થાનિકો થયા હતા નારાજ. પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરવું સ્થાનિક મહિલાઓને ભારે પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. સમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે. કોણ કોણ તપાસ કરશે આની અંદર? કારણ કે જે કાલે જે રીતે હતું પાણી માંગતી હતી મહિલાઓને, એમની સાથે આવો વ્યવહાર જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું. એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે. મેડમ, આ ઘટના જે થઈ એના થોડાક વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. સ્કૂલના ગેટને બાંધમાં લીધો, ગેટ પર બેસી ગયા હતા, એમને પણ કોઈ પરવાનગી લીધી નથી. તે દરમિયાન પોલીસ વિદ્યાર્થીઓને ડિટેન કરવાના બદલે એમને ઉપરનો લઈને તેમને સ્કૂલની અંદર લઈ ગયા અને ટ્રસ્ટી સાથે બેઠક કરાવી. તો આવી બાબત મહિલાઓ સાથે પણ પોલીસ કરી શકતી હતી માનવી. શ્યોર, એટલા માટે જ આપણે ઇન્ક્વાયરી આપી છે અને ઇન્ક્વાયરીનો જે રિપોર્ટ આવશે એ બાબતે સીપી સાહેબ તરફથી એક્શન લેવામાં આવશે. હા, એટલે એ જ કહું છું ને હું કે ઇન્ક્વાયરીમાં આપણે કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે, ખરેખર શું કન્ડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે, તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન 100% લેવાશે. પોલીસને કોઈ ભાજપના નેતાનું દબાણ હતું કે આ પ્રકારની કાર્યવાહી? ના, એવું કશું જે રીતે સમા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા થઈ શકશે. એ જે ઇન્ક્વાયરીના રિપોર્ટના આધારે કોઈ પણ એ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે. એક વખત ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. થેન્ક યુ. એક છેલ્લો સવાલ. આ મહિલાઓ જે છે પીડિત, એમને કઈ નિવેદન લેવામાં આવશે? હા, લેવામાં આવશે જ ને, શ્યોરલી લેવામાં આવશે. થેન્ક યુ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.